2024નો લોકસભાનો સમય હતો। ચૂંટણી માટે સુરત બેઠક પરથી કોંગ્રેસે નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા, પરંતુ અંતિમ સમયમાં નિલેશ કુંભાણીના ટેકેદારો દ્વારા જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, તેના કારણે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયો હતો। આ ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી CR પાટીલ સાથે મુલાકાત કરતા જોવા મળ્યા અને ફરી રાજકારણ ગરમાયું છે। આને લઈને નિલેશ કુંભાણીએ શું ખુલાસો કર્યો છે અને શું કહી રહ્યા છે, મામલે કોંગ્રેસના પ્રવક્તા વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। લોકસભાની ચૂંટણીમાં સુરતમાં ચૂંટણી થયા પહેલા જ ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા। તે પાછળનું કારણ હતું કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો ફરી ગયા તે બાદ। જી હા, સમગ્ર ઘટનામાં એવું હતું કે 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે નિલેશ કુંભાણીને સુરત બેઠક પરથી લોકસભાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ નિલેશ કુંભાણીના ટેકેદારો દ્વારા અંતિમ તબક્કામાં સમયમાં ખેલ કરી દીધો અને તેના જ કારણે કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો હતો। આને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી પણ જોવા મળી હતી। જો કે હવે એ લોકસભા ચૂંટણી સમયની વાત મામલે નિલેશ કુંભાણીએ હવે મોટું નિવેદન આપ્યું છે। ના નિવેદનમાં 2017માં વિધાનસભાની ચૂંટણી જ્યારે નિલેશ કુંભાણીએ જે તે સમયે માંગી, મહેનત કરી, છતાં તેમને ટિકિટ આપવામાં ના આવી હોય તેવા આક્ષેપો કર્યા અને તે બાબતનો તેમણે કોંગ્રેસથી બદલો લીધો હોય ત્યાં સુધીનો તેમણે સ્ફોટક નિવેદન આપવાની શરૂઆત કરી છે અને કહ્યું છે કે મારા કાર્યકરો અને પક્ષના ટેકેદારો નારાજ થયા કે જે તે સમયે કોંગ્રેસે ટિકિટ ના આપી, તેના કારણે આ બદલા લેવાનો સમય આવ્યો અને મેં બદલો લીધો। પહેલા સાંભળો નિલેશ કુંભાણીને। 2000 તમારા ભાજપના નેતાઓ સાથેના ફોટો વિડીયો જે તે તમારી ટિકિટમાંથી ફોર્મ પરત ખેંચી લો, આ બધા સમીકરણો શું બતાવી રહ્યા છે? 23 તારીખે રાજુલા જળ સંમેલનનો માર્કેટિંગ યાર્ડમાં પ્રોગ્રામ હતો। માં પાટીલ સાહેબ આવવાના હતા, ભરતભાઈ સુતરિયા હોય, કૌશિકભાઈ વેકરિયા, જેવી કાકડિયા, મહેશભાઈ કસવાળા, હીરાભાઈ સોલંકી, ત્યાંના પ્રમુખ કનાણીભાઈ, બધા નેતાઓ રાજુલા આવતા હતા। ત્યારે પાટીલ સાહેબ જોડે મારા આગલા દિવસે વાત થઈ હતી। એમને કીધું તમારા વિસ્તાર રાજુલા હું કાલે આવું છું, ત્યારે મેં એમને આમંત્રણ આપ્યું મારી ફેક્ટરીએ ચા પાણી પીવા માટે મુલાકાત લેજો। એટલે એને આમંત્રણને માન આપી મારી ફેક્ટરી ઉપર આવ્યા હતા બધા ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, દિલીપભાઈ ચંગાણી હોય, પાટીલ સાહેબ, બધાએ ખાલી અડધો કલાક માટે ચા પાણી પીવા માટે જ આવેલા હતા। તો શું બતાવે તમે બધા કહેવાતા કે કોંગ્રેસ પહેલા હવે આ સાબિત કરી 2017માં આપણે આંદોલનકારીઓ બધા સાથે રહી અને કોંગ્રેસ સાથે હતા। આંદોલનકારીઓ અને આપણે મહેનત પૂરી કરી અને ટિકિટ આપણને કન્ફર્મ આપેલી હતી। 2017માં આપણે કાર્યાલય ખોલી હતી, ડોર ટુ ડોર હતા। છેલ્લી ઘડીએ આપણું મેન્ડેટ બીજું આપ્યું હતું, છતાં આપણે પૂછ્યું બીજું મેન્ડેટ આપવામાં આવ્યું, ત્યારે એમ કીધું ના તમને મેન્ડેટ મળ્યું, ફોર્મ ભરી ગયું। આપણે ફોર્મ ભરી દીધું, ત્યારબાદ છેલ્લી ઘડીએ કાપી દીધું। આ વખતે કાર્યકર્તાઓ, ટેકેદારો, આગેવાનો બધા કહેતા હતા આ વખતે ચૂંટણી નથી લડવી, છતાં મેં ફોર્મ ભર્યું, લડવા માટે મહેનત કરી। પણ કાર્યકર્તાઓ, આગેવાનો, ટેકેદારોની નારાજગી હતી કે ભાઈ આ વખતે આપણે મહેનત કરી હતી, ખર્ચો કર્યો હતો, ટિકિટ કાપી નાખી હતી છેલ્લી ઘડીએ, તો આ વખતે આપણે લડવું નથી, એટલે બધા ટેકેદારો, કાર્યકર્તાઓ નારાજ હતા, એમની સાથે રહેવું પડ્યું। એટલા માટે આ બધું થયેલું છે। કાર્યકર્તાઓ, ટેકેદારોની સાથે રહેવા માટે જે વખતે 2017માં કોંગ્રેસે ના પાડી હતી એ જ રીતે 2024માં કાર્યકર્તાઓ, ટેકેદારોએ ના પાડી, એટલે ટેકેદારોને નારાજ ન કરવા માટે આ બધું બનાવ બન્યો છે। તો શું કહેશો અત્યારે ભાજપની સાથે તમારા અને જે કોંગ્રેસ કોંગ્રેસ તો 2017માં આપણે મહેનત કરી હતી, ત્યારે ટિકિટ કાપી, ત્યારે કેમ કઈ કોંગ્રેસ બોલી નહોતી, તો આ અત્યારે કેમ બોલવાનું કારણ? 2017માં ભાજપના ઈશારે ટિકિટ કાપવામાં આવી હતી મારી, તો આ વખતે એને કંઈ કહેવાની કોઈ જરૂર નથી। તો તમે હવે ક્યારે જોડાવો છો? અત્યારે કોઈ પાર્ટીમાં જોડાવાની કોઈ ચર્ચા કરી નથી આ બારામાં, અને આગળમાં કંઈ કોઈ પાર્ટીમાં જોડાશું તો તમે તમારા માધ્યમથી 100% પહેલાં કહેવામાં આવશે। ભાજપ સાથે તમારા બહુ ખબર છે, કાર્યક્રમો ભાજપના નેતાઓ સાથે તમારા કાર્યક્રમો ભાજપ સાથે, તો આને શું નથી ભાજપમાં જોડાવો?
રાજુલા મારી ફેક્ટરી છે, ત્યાં રાજુલા અવારનવાર કોઈ પ્રોગ્રામ હોય તો ભાજપના નેતાઓ પણ ત્યાં મારી ઓફિસે આવતા હોય. એ જ રીતે આ વખતે પાટીલ સાહેબ જોડે વાત થઈ હતી કે હું રાજુલા આવું છું, 100% તમારે અહીંયા ચા પાણી પીવા માટે આવે, એટલા માટે એ અડધો કલાકનો ટાઈમ લઈ બધા નેતાઓ મારી ઓફિસે આવ્યા હતા. આ ચૂંટણી બારાની કોઈ ચર્ચા નથી, કોઈ જોડાવા બારાની કોઈ ચર્ચા નથી. ને તમે આવનાર કોર્પોરેશન કે ધારાસભ્ય માટેનો કોઈ ટિકિટમાંથી લોકો કરવાની છે? અત્યારે એ કોઈ ચર્ચા કરી નથી, અને આગળ જોડાવાનું કોઈ પાર્ટીમાં થાય તો કાર્યકર્તાઓ, આગેવાનો, વડીલોની બધી સલાહ લઈ અને આગળની કાંઈ પણ રણનીતિ છે તમને માહિતી આપશે. આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના પૂર્વ નેતા નિલેશ કુંભાણી, જેઓએ CR પાટીલ સાથે મુલાકાત કરી. રાજુલા ખાતે જે જળ શક્તિ સંમેલનનો કાર્યક્રમ હતો, આ કાર્યક્રમમાં તેઓએ મુલાકાત કરી હોવાની વિગતો અને ત્યારબાદ આ નિવેદન સામે આવ્યું છે. જોકે આ બાબતે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ નિલેશ કુંભાણીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે કોંગ્રેસ સાથે નિલેશ કુંભાણીએ ગદ્દારી કરી છે, કાર્યકરોનો મનોબળ તોડ્યો છે, પરંતુ આવા સર્ટિફિકેટ તેમણે આપવા ના જોઈએ. તેઓ મીડિયાથી કેમ ભાગી રહ્યા હતા જે તે સમય, તે બાબતે પણ મનીષ દોશીએ સણસણતા સવાલો કરતા શું કહ્યું તે સાંભળો. કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરનાર, લાખો કાર્યકર્તા સાથે વિશ્વાસઘાત કરનાર અને સુરતની જનતા સાથે વિશ્વાસઘાત કરનાર, છેતરપિંડી કરનાર નિલેશ કુંભાણી કોંગ્રેસને સર્ટિફિકેટ આપવાનું બંધ કરે. ભાજપા અને CR પાટીલના ઈશારે લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ એ નિવેદનો આપી રહ્યા હોય એ એમને મુબારક, એમની મજબૂરી હશે. એમના ઈશારે એમને નાચગાન કરવું પડે, કારણ કે સોદાબાજી હતી તે સમયની. તેમને એ તો જવાબ આપવામાંથી દૂર ભાગી કેમ રહ્યા છે કે એમને ફોર્મ પરત ખેંચ્યું ત્યારે કઈ પ્રકારની ગોઠવણ સોદાબાજી થઈ હતી, તે સમયે કયા પ્રકારના એમના અલગ અલગ પ્રકારની ગોઠવણો થઈ હતી. 5-5 દિવસ સુધી અલગ અલગ જગ્યાએ ભાગતા કેમ, માધ્યમોથી, મીડિયાથી ભાગતા ફરતા હતા, એનો જવાબ તો એ આપતા જ નથી. અને કોંગ્રેસ ઉપર આરોપનામું કરે છે. કોંગ્રેસ પક્ષ કાર્યકર્તાઓથી મજબૂત છે. તમારા જેવા ગદ્દારો અને છેતરપિંડી કરનારા, વિશ્વાસઘાત કરનારા લોકોથી કોંગ્રેસની ઓળખ નથી. એટલે મહેરબાની કરીને કોંગ્રેસ ઉપર આરોપ મૂકવાને બદલે તમે તમારું ચહેરો અરીસામાં જોઈને તમે જે મૂલ્યાંકન છે તમારું, એ મૂલ્યાંકન તમારે કરવાની જરૂર છે. તમારો અરીસામાં તમને ખબર પડવી જોઈએ કે તમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે અને સુરતની જનતા સાથે કેવો વિશ્વાસઘાત કર્યો છે. એનો જવાબ આજે ગુજરાતની જનતા અને સુરતની જનતા માગી રહી છે. આપણે સાંભળ્યા હતા કોંગ્રેસ નેતા મનીષ દોશી, તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને હવે જે મહત્વની પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ છે તેના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.